શ્રેષ્ઠતા તો એક નામની પણ પૂરતી છે. કલ્યાણ અને ઉદ્ધાર માટે તો યમુનાજીનું એકવાર પુકારેલું નામ પણ કાફી છે. પણ જ્યારે આ જીવવાને સ્વાદ લાગે છે ને, ત્યારે એને તૃપ્તિ થતી નથી. અલૌકિકતા એ અતૃપ્તિ આપે છે, લૌકિકતા તૃપ્તિ આપી દે. જેમ લૌકિક તમને બહુ ભાવતું કંઈક હોય, જેમ રસગુલ્લા હોય, તમને બહુ ભાવતા હોય, 1 2 3 4, હવે ઉલટી થઈ જશે, હવે નહીં. કેમ? બહુ ભાવતા હતા ને તને તો. લૌકિક વસ્તુમાં તૃપ્તિ થઈ જાય. અલૌકિક એનું લક્ષણ જ અસીમિતતા છે. જે અનંત હોય એની હંમેશા અતૃપ્તિ રહે. આ 41 પદમાં 7 દિવસ સુધી ગુણગાન કર્યા તો હજી એમ લાગે છે ને બીજા 7 દિવસ ચાલે તો સારું. આ પૂરું જ ન થાય એમ લાગે કે આ તો ચાલતું જ રહે. આ ગુણગાન શ્રવણ કરતા જ રહીએ, ગાતા જ રહીએ. અનંત અને અલૌકિક એની સીમા ન હોય, એની અતૃપ્તિ બની. જે અસીમિત હોય એને તમે સમેટી ન શકો. સમુદ્ર હોય તો તમને અનંત લાગે, એમ લાગે આનો છેડો જ નથી. એમ જ જ્યારે અલૌકિકતાને પ્રાપ્ત કરો છો ત્યારે અલૌકિકતાના ઓડકાર નથી હોતા, એની તો સદા લાલસા હોય છે. ભગવદ નામ, ભગવત સેવા, ભગવદ ભજન, આ જે કાંઈ પણ ભગવત ગુણગાન આદિ છે એની તો મનમાં સતત અલૌકિક લાલસાઓ બની રહે. એમ થાય આને પાન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. એવી અલૌકિકતા અને એવો આસ્વાદ એમાં છે. જીભ લૌકિકતાને સમજે છે, પણ એટલે જ આપણે ત્યાં કથામૃત રસપાન કહીએ છીએ. શ્રવણ નથી કહેતા, કથા શ્રવણ નહીં. આપણે ત્યાં જ્યારે પત્રિકામાં લખાય કથામૃત રસપાન, કારણ કે શ્રવણ તો કેવલ કાનથી થાય અને પાન તો રોમ રોમથી થાય. ભગવદ ગુણગાન તો રોમ રોમથી પાન કરવાના છે. જેમ પૃથુ મહારાજે કહ્યું ને કે 10,000 કાન આપો, કારણ કે 2 કર્ણથી આ શ્રવણ થઈ શકતું નથી, તૃપ્તિ થઈ શકતી નથી. આનું રૂવાડે રૂવાડેથી પાન કરું એવી આકાંક્ષા એમણે રાખી છે. એ જ રીતે કહ્યું વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. વારંવાર ગુણગાન કરો. આ નામ જ એટલું મધુરું છે, એમ થાય કે આને ગાતા જ રહીએ. ઓર યહી રસના તે ભજો નામ, યા કહ્યું યહી રસના તે ભજો યહ રસ અમૃત और ભાગ્ય જાકે હોય સુ પીજે. આ જ રસના જીવવાથી આ અમૃતનું પાન કરતા જાઓ. કારણ જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે કોઈ બીજ હોય અને એના ઉપર તમે કાંઈક એસિડ કે કોઈ વસ્તુ નાખો તો બળી જાય, તો એને જીવંત કરવા શું કરવું? તો કે એમાં અમૃત રેડવું, તે જીવંત બને. એમ જ સંસારના અનેક પ્રકારના વિષયોએ આપણી ભાવનાઓને બાળી નાખી છે. એ અલૌકિક વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવું લાગે, પણ જ્યારે એમાં કથામૃતનું અમૃત અને એમાં પણ યમુનાજીના નામના ગુણગાનનું અમૃત પડે ત્યારે મૃત જીવંત બને છે. તો અમૃત પીજે ઓર ભાગ્ય જાકે હોય શું પીજે. પણ કોણ પાન કરી શકે? જેનું ભાગ્ય હોય. અને ભાગ્ય કર્મથી મળેલું નહીં, કૃપાથી પ્રાપ્ત થયેલું ભાગ્ય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. ભાગવત મહાત્મ્યમાં પણ કહ્યું જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ મળે. પણ આ ભાગ્યો એ કર્મનાથી નિર્મિત ભાગ્ય નથી. ઠાકોરજી સૌભાગ્યનું દાન કરે છે, પ્રભુ મંગલનું દાન કરનારા છે. અને પ્રભુ નિર્મિત જે ભાગ્ય છે એનાથી ગુણગાનની પ્રાપ્તિ થાય. એવા શ્રી યમુનાજીના નામનો મહિમા છે કે એ જેનું પાન કરી શકે છે. ભાનુ તનયા દયા અતિહી કરુણામયા ઇનકી કર આસ અબ યહી જીજે. હવે તો કેવલ એમની આશા કરો, કારણ ભાનુ તનયા કેવા છે? અતિહી દયામય, કૃપા નિધિ છે, કૃપાના સાગર છે. એ જ એવા કૃપાળુ છે જે સાધારણ જીવને પણ ઉત્તમમાં ઉત્તમ ફળનું દાન કરનારા છે. થોડી શીઘ્રતાથી આપણે દર્શન કરીશું. ચતુર્ભુજ દાસ કહે સોહી પીએ પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કો
જો લીજે. જે કોણ ઠાકોરજીની પાસે રહી શકે છે? જેણે શ્રી યમુનાજીની સાથે લીધું છે, યમુનાજીના નામ લીધા છે, યમુનાજીનું સાનિધ્ય લીધું છે. એમ કહેતા ચતુર્બુદ્ધદાસ પોતાના પદને વિરામ આપતા હવે 16મા પદમાં પ્રવેશ કરતા ચતુર્બુદ્ધદાસજી પોતાના 4 પદોમાંના અંતિમ પદમાં શ્રી યમુનાજીની પરમ કૃપાને ગાય છે. અને પરમ કૃપા કરીને યમુનાજી કઈ કૃપા કરે? ભગવાન રાજી થાય તો 2 પ્રકારની કૃપા કરે. એક સાધારણ કૃપા, બીજી વિશેષ કૃપા. ભગવાન સાધારણ કૃપા કરે તો ભક્તની ઈચ્છાને પૂરી કરે, અને વિશેષ કૃપા કરે ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે. પછી ભગવાન સિવાયની સર્વ કામનાઓને ભગવાન સમાપ્ત કરી દે છે. ઈચ્છા જ રાખી. ભગવાન પાસે માંગવું જ હોય ને તો માંગો, પણ કંઈક મોટું માંગો. અને મોટામાં એ કહું છું કે એવું માંગો કે જે ભગવાન સિવાય બીજું કોઈ ના આપી શકતું હોય. એવું ન માંગતા કે જે સંસારી પણ આપી શકે. કે ભગવાન પાસે જ માંગી રહ્યા છો, જ્યારે માંગવું જ છે તો પછી એવું કંઈક માંગો ને કે જે દુનિયામાં કોઈ ના આપી શકતું હોય. અને એ કૃપા તો કેવલ ઠાકોરજીને યમુનાજી કરે છે. તો કહ્યું, ચતુર્બુદ્ધદાસજી કહે છે કે યમુનાજી જ્યારે પરમ કૃપા કરે, જો સાધારણ કૃપા અને વિશેષ કૃપામાં ફરક શું? પ્રભુ યા યમુનાજી સાધારણ કૃપા કરે તો ભક્તને કહે, તે માંગ્યું છે ને, લઈ જા, લઈ જા. અને વિશેષ કૃપા કરે તો લઈ જા એમ ન કે, આવી જા એમ કે. તું મારો થઈ જા, મારી પાસે આવી જા, મારો થઈને રહી જા. એટલે અહીંયા ચતુર્બુદ્ધદાસજી વિશેષ કૃપાને યાદ કરાવતા એમ કહે છે કે યમુનાજી કૃપા કરે છે ત્યારે એમ નથી કહેતા કે વસ્તુ લઈને જા, લઈ જા. ના, મારી કુંજમાં આવી જા. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. લઈ જા એમ નથી કહ્યું, આવી જા એમ કહ્યું. કોઈ બાળક માના ગોદમાં બેસવા માટે રડતો હોય અને માં બહુ વ્યસ્ત હોય રસોડામાં, એટલે રમકડું લઈને બાળકને આપી દે, લે આ ગાડી, લે આ ઘર. અને બાળક રમકડું જોઈને એટલું મોહિત થઈ જાય કે એને રમવામાં એટલો મશગુલ થઈ જાય કે ભૂલી જાય કે માની ગોદમાં બેસવું. તો માની આ કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? હઠ હતી માની ગોદમાં બેસવાની. માએ આપ્યું રમકડું, અને રમકડું આપીને પોતાને ભૂલવી દીધું. તો આનાથી મોટી અકૃપા શું હોય? ક્ષણવાર કદાચ બાળકને આનંદ આવે, સંતોષ આવે, સુખ આવે, પણ ભૂખ લાગશે તો પાછી માં જ યાદ આવવાની. પોષણ કરનારી તો એ જ છે. ક્ષણવાર માટે ભગવાનને વિસ્મરણ કરાવવા માટે લૌકિકના સાધનો કદાચ કામ લાગતા હશે, પણ જ્યારે પ્રભુને પામવાની કામના જાગશે ને, પછી તો યમુનાજીની ગોદ જ યાદ આવવાની છે. તો યમુનાજી જ્યારે કૃપા કરે છે, યા ઠાકોરજી જ્યારે સાધારણ અને વિશેષ કૃપા કરે છે, કારણ કે પ્રભુને સાધારણ કૃપા કરવી હોય તો સાધન આપીને સમર્થ બનાવી દે, સમર્થ બનાવી દે. ઘણીવાર બંને નાના જ બાળકો હોય છતાંય મોટાને આપણે, તું તો મોટો છું, તું તો તારી જાતે કરી લે ને. હોય ભલે 5 વર્ષનો, પેલો 3 વર્ષનો હોય, તો મોટાને મોટાપણું યાદ અપાવી અને માં હાથ છટકી લે. એમ જ ઘણીવાર જીવને પણ ભગવાન સામર્થ્યનો આભાસ કરાવે. અરે હું તો કરી શકું છું, મારે ક્યાં કોઈની જરૂર છે, હું તો સમર્થ છું. પણ આ આભાસ જ છે, કલ્પના જ છે. જ્યારે અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, ભલ ભલા ખેર ખાઓ, એ પણ અમારું તો બહુ મોટું ગ્રુપ, અમારે તો બહુ મોટું સર્કલ. એણે જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, પોઝિટિવ છું. તો કહેવાતા સામર્થ્યો આપણા કોઈ કામ તો લાગ્યા નહીં. એમ જ જીવનમાં ભગવાન સામર્થ્ય આપે ને તો એને સેવામાં વાપરજો. કારણ કે સંસારનું સામર્થ્ય માનશો ને તો સંસાર જ્યારે, કારણ કે બધું જ હોય પણ સમય નારાજ થાય ને ત્યારે આજુબાજુ રહેલી આપણી જ વસ્તુ આપણને કામ લાગતી નથી. આપણા જ સંબંધીઓને, આપણા સગાઓ સમય વિપરીત થાય, ઈચ્છા હોવા છતાં, એમ નથી કે ખરાબ છે, બધા સારા જ છે, કોઈ ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી, પણ સંજોગો આપણા નબળા થયા હોય ને તો ઈચ્છવા છતાં એ લોકો મદદે આવી શકતા નથી, કારણ કે સમય બગડ્યો છે, સમય નારાજ થયો છે. તો
તો પ્રભુની અને યમુનાજીની કૃપાની વિશેષતા એ છે, એ સાધન આપી સમર્થ બનાવી દૂર નથી મોકલતા, પણ સાધન આપીને પણ અસમર્થતાનું ભાન પણ આપે છે કે આ બધું જ બરાબર છે, પણ ભગવત કૃપામાં આ કાંઈ કામ નથી લાગવાનું. ત્યાં તો મારી નિસ્સાધનતાનો ભાવ, મારી દીનતા, મારું પ્રભુનું દાસપણું જ કામ લાગવાનું છે. કારણ કે આ બધું મેળવ્યા પછી હું દાસ છું જો એ ભૂલી જાઉં ને, તો આ તો પોતાને ભૂલવવા માટે આપેલા મા રૂપી ભગવાનના રમકડાઓ છે. કારણ કે જો દાસપણું વિસ્મરણ જેનાથી થઈ જાય તો એણે એ વસ્તુએ, એ સાધને, એ પદે આપણું અકલ્યાણ કર્યું કે કલ્યાણ કર્યું? જેના થકી આપણને આપણી વૈષ્ણવતાનું વિસ્મરણ થઈ જાય તો એ તો અકલ્યાણકારક છે. આસપાસ એવી વસ્તુને, વ્યક્તિઓને રાખજો કે જે સતત આપણી વૈષ્ણવતાનું આપણને સ્મરણ કરાયા કરે. સતત હું કહું એવા ચિત્રો રાખો, એવા કોઈ શ્લોકો મહાપ્રભુજીના લખી રાખો, રોજ મોબાઈલમાં એક શ્લોક ઉપર લખી રાખો ષોડશ ગ્રંથનો, જેથી એનું સ્મરણ રહે. 41 પદ છે, રોજ એક પદ તમારા સ્ક્રીન પર આવી જાય. કારણ કે હવે તમે એ જ વાપરો છો તો એમાં જ રસ્તો બતાવવો પડશે. આપણે જે વસ્તુ વાપરીએ એમાં જ કેવો રસ્તો, જો વસ્તુઓને ને સાધનોને હવે છોડી શકીએ એમ નથી, પણ એમાંથી રસ્તો કાઢી કેમ પ્રભુ સુધી પહોંચી જવાય, હવે તો એ ઉપાયો શોધવાના કે આમાંથી કયો ઉપાય ગોતીએ. જે વસ્તુ વધારે જોતા હો ત્યાં ક્યાંક ભગવાન યાદ આવે એવું કંઈક રાખવું, જેથી એનું સ્મરણ થયા કરે આપણને. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. હેત કરીને, જો કારણ અને ફલ છે નિકુંજમાં વાસ શ્રી યમુનાજીના, અને કારણમાં જીવના પુણ્યો, સત્કર્મો, સેવા, માળા નથી. કારણમાં છે યમુનાજીના હૃદયમાં રહેલો હેત. માના પ્રેમનું કારણ, આ દીકરો મારો બહુ સુખી ને આ થોડો સાધારણ, એટલે સુખી દીકરા માટે વધારે પ્રેમ થાય અને પેલા માટે ઓછો, એવું માને થોડી હોય. ઉલટાનું માને તો બગડેલા દીકરાની વધારે ચિંતા હોય. આપણે તો યમુનાજીને જ કહીએ કે હે માં, અમે બધા તારા બગડેલા જ દીકરાઓ છીએ, એટલે તું અમારી વધારે ચિંતા કરે છે કે આ લોકો ક્યાંક ભટકી ન જાય. તો મૂળમાં કારણ મા માટે હેત હોય છે, જીવનું સામર્થ્ય નથી હોતું. અને જ્યારે કારણમાં પ્રેમ હોય ને તો એના ફળમાં કોઈક વિશેષ લાભની પ્રાપ્તિ હોય છે. જ્યાં સ્વાર્થ કારણમાં હોય છે ત્યાં ફલમાં પણ, ચલો ને આને આ આપીએ તો અત્યારે આપીશું તો પછી ક્યારેક આપણને કામ લાગશે. શું મા બાળકને નાનપણથી એટલા માટે ઉછેરે છે કે હું ઘરડી થઈશ ત્યારે મને સાચવશે, એવી કોઈ આશા સાથે મા ઉછેરે છે ના? તો એ તો અકારણ છે, તો સ્નેહ છે. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી કૃપા કરી, હેત કરી જીવને પોતાના નિકુંજમાં વાસ આપે છે. એ નિકુંજ જ્યાં અખંડ ઠાકોરજીનો મહારાસ છે. નિકુંજમાં વાસ આપવો એટલે એ મહારાસમાં પ્રવેશ કરાવો. આપણે ત્યાં તો કુંજ, નિકુંજ એના અનેક પ્રકારના ભેદ છે. તો યમુનાજીની પણ એક વિશેષ પ્રકારની કુંજનું વર્ણન છે. તો એ કુંજમાં જ્યાં અખંડ પ્રભુનો મહારાસ ચાલી રહ્યો છે એમાં યમુનાજી પ્રવેશ કરાવે છે. અને કઈ જહાં નિશબાસર રાસ મેં રસિકવર, કેવી કુંજ છે. કુંજ યમુનાજીની કુંજ એટલે વૃંદાવન, આ બ્રજ એમની કુંજો જ છે. જહાં નિશબાસર રાસ મેં રસિકવર और कहाँ लो बरनीए प्रेम पुंजे, જ્યાં અખંડ રાસ છે. અને ત્યાં રાસમાં રસિકવર એવા પ્રભુ સદા મહારાસનું દાન કરીને કૃપા જીવ પર કરી રહ્યા છે. એવું નિકુંજનો વૈભવ છે. અને ત્યાં કહીએ બરનીએ, અને એનું વર્ણન કેમ કરીએ તો પ્રેમ પુંજે, આ પ્રેમ પરમાત્મા પોતાના પ્રેમને લૂંટાવી રહ્યા છે એવું આ દિવ્ય અને અલૌકિક સ્થાન છે. અને ત્યાં આગળ વર્ણન કરતા ચતુર્બુદ્ધદાસ કહે થકિત સરિતા નીર. જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે કેવું થઈ જાય છે, કેવું દ્રશ્ય વૃંદાવનનું છે, યમુનાજીની નિકુંજનું એ દ્રશ્ય કેવું છે. વર્ણન કરતા કહ્યું થકિત સરિતા નીર और થકિત બ્રજ બધું ભીર. યમુનાજી, કારણ કે જ્યારે વેણુનાદ થાય ત્યારે જળ ચેતન બની જાય અને ચેતન જળ જેવા થઈ જાય. પશુ પંખીઓ આ બધા ચેતન છે, પણ વેણુનાદ સાંભળતા જળ જેવા સ્તબ્ધ બની જાય છે.
પોતાના દેહ ધર્મને ભૂલી જાય છે અને સ્થગિત થઈ અને વેણુ સુધાના પાન કરે છે. અને જે ચેતન છે જડ, અને જડ એ છે એ ચેતન જેવા થઈ જાય. યમુનાજી જાણે બાહુ પેસારી અને પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે. ગિરિરાજજી સ્વયં હરિદાસવર્ય રૂપે પ્રભુની સેવા કરવાના પ્રયાસ કરે. વેણુ ગીતમાં સાંભળશો વર્ણન તો તમને અનુભવ થશે, જડ ચેતનની જેમ ને ચેતન જડ જેવા. થકિત સરિતા નીર, થકિત બ્રજ બધું ભીર, ઓર કો ન ધરત ધીર, મુરલી સુની જે. અને જ્યાં ઠાકોરજીએ રાસ માટે વેણુનાદ કર્યો અને વેણુનાદ સમગ્ર વ્રજમાં વ્યાપ્યો, ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલા ગોપીજનો સંસાર આસક્તિને ભૂલ્યા અને ભાગ્યા ભગવાન તરફ. એક જ વસ્તુ યાદ રહી, કૃષ્ણ. અને જ્યારે કૃષ્ણ યાદ રહે ને ત્યારે જ એની પ્રાપ્તિ થાય. ઉત્સવ એટલે શું? ઉત્સવનો અર્થ થાય ભગવાન સિવાય જે ક્ષણે બધું જ ભૂલી જાઓ એ ક્ષણ તમારા જીવનમાં ઉત્સવ છે. ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે ઉત્સવ કોને કહેવાય કે પ્રભુના પ્રેમમાં સંસારની વિસ્મૃતિ થઈ જવી, એ જ ક્ષણે તમારા જીવનનો આ ઉત્સવ છે. કારણ કે પરમાત્મા એટલે આનંદ, સર્વોચ્ચ આનંદ. અને જ્યારે એ પ્રગટે છે ને, અને એ આનંદ જ્યારે પ્રગટે છે ત્યારે સંસારના ધર્મો સમાપ્ત થઈ જાય છે. જો તમે પણ ઘણી વાર અમારું મન ભટકે, સેવામાં મન ભટકે, માળા કરીએ તો મન ભટકે, ઘણા બધા બહુ ચિંતા આવે, બધા વિચારો આવે, સેવામાં હોઈએ, પાઠ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, ઘણા મોટા ભાગના લોકોના આ પ્રશ્ન હોય છે. પણ નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ ખેલતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા ક્યારે મન ભટક્યું? ક્યારેક રાસ કરતા કરતા કોઈ આવી ફરિયાદ કરી મારું મન રાસમાં નથી લાગતું ને મને તો બહુ વિચારો આવે છે, ટેન્શન કોઈ દિવસ થાય છે? એટલે કે તમે આનંદમાં હો છો ને ત્યારે દેહના ધર્મો તમને બાધા નથી કરતા, ત્યારે મનના રોગો અને મનના વિક્ષેપો પણ બાધા નથી કરતા, કારણ કે તમે આનંદમાં છો. નંદ મહોત્સવ થતો હોય, ઊભા ન થઈ શકતા હોય એ માજીઓને પણ મેં નાચતા જોયા છે. એમ લાગે કે દીકરાઓ જોતા હોય કે આ બે હાથ પકડીને અહીંયા લાયા અને બા તો નાચી રહ્યા છે. અમારે યાત્રામાં આવું બહુ થાય, વ્હીલચેરમાં બે જણા પકડીને આમ ચાલતા, જ્યાં ગિરિરાજજીની તરેટીમાં જાય ને બાની જે સ્પીડ જુઓ તમે, એમ થાય કે આ હાથ છે. પણ જ્યારે હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટે છે ને ત્યારે દેહના ધર્મો પણ ગૌણ થઈ જાય છે, મનના વિકારો પણ શાંત થઈ અને મન પણ પ્રભુના આનંદમય બની જાય છે. તો થકિત સરિતા નીર, થકિત બ્રજ બધું ભીર, ઓર કો ન ધરત ધીર, મુરલી સુની જે. અને કોઈને ધીરજ રહેતી નથી, ધૈર્ય ખૂટે છે અને ભાગે છે કૃષ્ણની ઓર. એમ પણ કૃષ્ણનો વેણુનાદ એટલે કૃષ્ણનું આમંત્રણ. અને જ્યારે પ્રભુનું આમંત્રણ મળ્યું હોય ત્યારે સંસારના કારણે રોકાઈ જઈએ એનાથી મોટો દુર્ભાગી કોણ? અરે કેટલીક ગોપીઓ ઘરથી ન નીકળી શકી, સાંકળ લગાવી દીધી. કોણે દીધી સાંકલડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાસલડી. તો એને અંતર્ગ્રહ હતા ગોપીજનો કયા. દેહ ન જઈ શક્યો તો દેહ છોડી આત્માથી પ્રભુ તરફ પહોંચી ગઈ. જ્યારે દેહ ન નીકળી શક્યો ત્યારે એવો તાપ અને એવું સુખ બંનેનો અનુભવ થયો, દેહ પડી ગયો અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે. એમને મહાપ્રભુજી અંતર્ગ્રહ હતા ગોપીજનો કહે છે. તો કોણ ધરત ધીર, કોઈને ધીર ન રહી અને ભાગી છે ગોપીજનો. ચતુર્ભુજદાસ યમને પંકજ જાની. અને ક્યાં દોડી રહ્યા? યમુનાજીની કુંજમાં. આ મહારાસ યમુનાજીની કુંજમાં થઈ રહ્યો છે. તો કહ્યું ચતુર્ભુજદાસ શ્રી યમને પંકજ જાની, और मधुप की नाई चित्त लाए गूंजे. તો શ્રી યમુનાજીને તમે કમળ જાણો, પંકજ એટલે કમળ, और मधुप की नाई, मधुप એટલે ભ્રમર. એક ભ્રમરને જે કમળમાં આસક્તિ હોય છે અને ગુંજાર કરતો કરતો ભ્રમર કમળમાં આવીને બીડાવવા તૈયાર થઈ જાય છે પણ કમળને છોડવા તૈયાર નથી થતો, એવી એને જે આસક્તિ છે. અને એટલામાં તો ચિત્ત લાય ગુંજે. હે વૈષ્ણવો, તમે પણ એક ભ્રમર જેમ કમળમાં આસક્ત છે એમ યમુનાજીના ચરણમાં આસક્ત થઈ જજો તો તરી જશો.